અમદાવાદના થલતેજની સ્નેહાંજલિ સોસાયટીનો બહુચર્ચિત વિવાદ ઉકેલાયો છે કે હજી રહીશો વિરોધ કરી રહ્યા છે તે જાણવાની ઉત્સુકતા તમામ અમદાવાદીઓને છે, કારણ કે આ વિવાદની ગુજરાતના તમામ સ્તરે ખૂબ જ ટીકાઓ થઈ રહી છે। अलग अलग समाचार माध्यमों द्वारा अलग अलग चर्चाओं थई रही है, तेवामां तमाम साची विगतो आजे अमे तमने आपवा जई रह्या छीए। साथे आजना समाचारोथी एक वात तो चोक्कस नक्की थई गई है कि स्थानिको समाधान करवाना मूडमां नथी अने आगळ जता स्थानिक सरकार द्वारा रहीशोना हितमां कोई योग्य कार्यवाही नहीं करवामां आवे तो रहीशो अवारनवार उग्र विरोध करी शके छे। અને કેટલું મિસબિહેવ કર્યું છે અમારી જોડે। કાલે બધા એમ કહે છે કે અમારી પરથી બુલડોઝર ફેરવો। આજે ઘર એ લોકોનું સપનું હોય છે, તો બેની લડાઈમાં ત્રીજી બિલાડી આવી ક્યાંથી? નમસ્કાર, હું છું કમલેશ ઓઈડા, આપ જોઈ રહ્યા છો એચડી ન્યૂઝ। રહીશોના બંગલો પર બુલડોઝર ફરી વળ્યું તેની વિગતવાર વાત કરીએ તો અમદાવાદના થલતેજમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે 2 કરોડની કિંમતના 25 બંગલો આવેલા હતા। આ તમામ બંગલા ગેરકાયદેસર હોવાનું જણાવી એએમસી દ્વારા તોડી નાખવામાં આવ્યા છે। ડિમોલેશનનું કામ 95% પૂર્ણ થઈ ગયું છે, ત્યારે હજુ પણ સોસાયટીના સભ્યો આ વાતને પચાવી શક્યા નથી કે જે ઘરમાં તેમનું બાળપણ વીત્યું હતું, લગ્ન થયા હતા, બાળકો મોટા થયા હતા, પોતાના સંપૂર્ણ જીવનની યાદો જે ઘરમાં જોડાયેલી હતી તે બંગલો પર આજે બુલડોઝર ફરી વળ્યા છે। આ મકાનો રહીશોના કહેવા પ્રમાણે કાયદેસર હતા, આ બંગલાઓના કાયદેસર દસ્તાવેજો પણ હતા, એએમસી પ્લાન પાસ થઈ ગયા હતા। માત્ર એટલું જ નહીં, આ 25 બંગલાઓ પર બેંક દ્વારા લોન પણ થઈ ગઈ હતી, જેને 40 વર્ષ બાદ એએમસીએ જ જેસીબી વડે તોડી નાખ્યા છે। અમે અવારનવાર આ ઘટનાઓની ચર્ચા અમારા પ્લેટફોર્મ ઉપર કરી રહ્યા છીએ અને હજુ પણ કરી રહ્યા છીએ, કારણ કે આવી ઘટનાઓથી માત્ર નાગરિકોના અધિકારોનું હનન નથી થતું, હનન તો દેશની મહાન લોકશાહીનું થઈ રહ્યું છે, હનન એ શાસકોનું થઈ રહ્યું છે, જેની નાક નીચે આવા બિલ્ડરો સામાન્ય નાગરિકોને છેતરી તાયફાઓ કરી નીકળી જતા હોય છે અને કોઈને કોઈ કાનો કાન ખબર પણ થતી નથી। અને ખબર પડે તો આ ચાલાક બિલ્ડરો વહીવટી અધિકારીઓ તથા શાસકોને પૈસાનું પોટલું મોકલી આપીને રાજી કરી દેતા હોય છે, જે બાદ સામાન્ય લોકોના અધિકારોનું સરેઆમ છડેચોક ભંગ કરી આવા બિલ્ડરો અને ભ્રષ્ટ અધિકારીઓ લીલા લહેર કરતા હોય છે। અમે તો માત્ર સમાચાર બતાવી મૌન સેવી લેતા હોઈએ છીએ, પછી ભલે જે થવાનું હોય તે થાય। ખેર, આ મામલે અમને મળતી માહિતી મુજબ 24 ડિસેમ્બર 2025 પણ સ્નેહાંજલિ સોસાયટીમાં ભારે આગની જેવી સ્થિતિ જોવા મળી હતી। અહીં ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ મૂળ માલિકને ફાળવવામાં આવેલ પ્લોટ પર બનેલા 25 આલિશાન બંગલાઓને તોડી પાડવા માટે એએમસીની ટીમ બુલડોઝર સાથે ત્રાટકી હતી। આ કાર્યવાહી શરૂ થતાં જ રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી તંત્રનો વિરોધ કર્યો હતો અને કેટલાક રહીશોએ તો આત્મવિલોપનની ચીમકી આપતા ઘટના સ્થળે હાઈ વોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો હતો। આ જમીન મુદ્દે લાંબી કાયદાકીય લડત બાદ અંતે સુપ્રીમ કોર્ટ મૂળ જમીન માલિક ધર્મેશ પટેલની તરફેણમાં ચુકાદો આપ્યો છે। સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે પ્લોટ પરથી તમામ દબાણો દૂર કરી ખાલી જગ્યા મૂળ માલિકને સોંપવામાં આવે, જેથી આ તમામ મકાનો તોડવા માટે કોર્પોરેશનની મદદ પણ મેળવી હતી। કોર્પોરેશન દ્વારા મકાનો તોડવા માટે સોસાયટીના 25 રહીશોને નોટિસ પણ આપવામાં આવી હતી, જોકે રહીશોએ અગાઉ લોનથી મકાનો ખરીદ્યા હતા। સોસાયટીના રહીશો છેલ્લા 40 વર્ષથી ટેક્સ ભરે છે અને પ્રોપર્ટી કાર્ડ આપ્યા હોવાનો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। આ સ્ટોરી જો તમને પસંદ આવી હોય તો અમારી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।